सुवर्ण नवरात्रि का जादू, बजरंग दल ने किया जादू। आज सूरत में नवरात्रि के पहले दिन विधर्मी मुक्त नवरात्रि अभियान के तहत बजरंग दल ने सूरत के वेजू स्थित सुवर्ण नवरात्रि की जांच की। इस दौरान ग्राउंड और सुरक्षा बाउंसरों पर किसी का ध्यान नहीं गया, लेकिन जब सुवर्ण नवरात्रि के मुख्य ऑर्केस्ट्रा मंच पर 5 से 7 विधर्मी ढोल और वाद्य यंत्र बजा रहे थे तो उन्हें मंच से नीचे उतार दिया गया। इन संगीतकारों और सुवर्ण नवरात्रि के मुख्य आयोजकों को नवरात्रि पंडाल से बाहर निकाला गया और समस्त हिंदू समाज से ऐसी गलती दोबारा न करने की क्षमा मांगी गई। आयोजकों ने क्षमा मांगी और आश्वासन दिया कि वे नवरात्रि पंडाल में फिर कभी किसी विधर्मी को कोई काम नहीं देंगे। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद। આજે તમારી આ સુવર્ણ નવરાત્રી છેલ્લા 3 વર્ષથી તમે ઘર્ષણમાં સામે ચાલીને આવો છો। અમે નથી ઈચ્છતા કે હિન્દુઓનો તહેવાર, આપણો જ તહેવાર ડિસ્ટર્બ થાય, પણ તમે લોકો સમજતા નથી। દર વર્ષે તમે છેલ્લી ઘડીએ 2 દિવસ છે ને કાંથી લાવીએ ને આખા ગામને મળી જાય છે બધું છે, અને તમને લોકોને મળતું નથી કારણ કે તમે વાર્ષિક કોન્ટ્રાક્ટ પર આ લોકોને રાખ્યા છે, બરાબર છે। એટલે તમે સામે ચાલીને હિન્દુ સમાજના સંગઠનોને તમે ઘર્ષણમાં તમે એના કરતા પણ મોટા સમજો છો તમને પોતાને, આવી વાત થઈ છે। બીજી કોઈ કોમેન્ટ નહીં, એટલે તમે મહેરબાની કરીને હિન્દુ સમાજની માફી માંગો કે ભાઈ આ વખતે અમે જે કંઈ ભૂલ કરી છે નેક્સ્ટ ટાઈમ આવી ભૂલ અમે નહીં કરીએ। તમે મજબૂર નહીં કરો સંગઠનોને કે ભાઈ અહીંયા ખોટી નવરાત્રી ડિસ્ટર્બ થાય ને આપણા જ સમાજના લોકો જે ગરબે રમે છે એ લોકો ડિસ્ટર્બ ના થાય। અમને શોખ નથી કે અહીંયા આવીને અમે લોકો આ બધું ડિસ્ટર્બ કરીએ, તમે મજબૂર કરો છો સંગઠનો। અમારે ત્યાં 2 વર્ષ 3 વર્ષથી છેલ્લા તમે આવ્યા પછી કોઈ પણ બાઉન્સર મુસ્લિમ છે નહીં, અને મુસ્લિમ ગરબા ખેલ્યા અમે એન્ટ્રી કરાવતા હતી। ફક્ત અમારા અમુક ઢોલવાળા મુસ્લિમ છે, અમે આવતા વર્ષથી ધ્યાન રાખશું કોઈ પણ હિન્દુ ભાઈઓની લાગણી ન દુભાય। આ વર્ષે અમે એનો કોન્ટ્રાક્ટ અત્યારથી રિન્યુઅલ કેન્સલ કરી દીધું છે। નેક્સ્ટ યરથી કોઈ પણ મુસ્લિમ તબલા વાળો કે સિંગર કોઈ પણ વ્યક્તિ મુસ્લિમ આવશે નહીં, એની અમે બાંહેધરી આપી। આને કે ભાઈ V1 ને નામ ચૂકે કે V1 સુવર્ણ નવરાત્રી આજના પછી કોઈ બી વિધર્મીને કોન્ટ્રાક્ટ આપશે નહીં એમ બોલ। સુવર્ણ નવરાત્રીમાં આજ પછી કોઈ બી વિધર્મીને કોન્ટ્રાક્ટ આપશે। બરાબર છે, તમે પણ સમાજનું અંગ છો। સમાજની અંદર આજે જે પ્રકારે જે કંઈ થઈ રહ્યું છે, વિધર્મીઓ દ્વારા લવ જિહાદની ઘટનાઓ બની રહી છે, તો તમે પણ એક સમાજના અંગ તરીકે તમારે સહયોગ આપવો જોઈએ। માત્ર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળનો એકનું જ આ કામ નથી, હિન્દુ સમાજના એક અંગ તરીકે તમારે પણ એમાં સહયોગ આપવો જોઈએ। સુરતના બાકીના નવરાત્રીના જે આયોજકો છે સ્વૈચ્છિક રીતે એ લોકોએ પણ જે કંઈ કોન્ટ્રાક્ટ કરેલા હતા એ લોકોને છેલ્લી ઘડીએ રદ કર્યા છે। એ લોકોને તમને 3 વર્ષથી કહીએ છીએ, પણ તમે આ વર્ષે જાહેરમાં પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સમક્ષ ગયા વખતે પણ તમે કીધું હતું, આ વખતે પણ કહી રહ્યા છો। હિન્દુ સમાજની તમે માફી માંગીને આવતા વર્ષે આ પ્રકારની કોઈ પણ તમારું જે આયોજન થાય ખૂબ સારી રીતે થાય, અમે સહયોગી છીએ તમારા, પણ નેક્સ્ટ ટાઈમ આવી ભૂલ ના થાય એવી તમે જાહેરમાં બાંહેધરી આપો છો, એટલે અમે વધારે કશું કંઈ કરતા નથી। बजरंग दल